જો મોટા ભાઈ, આપણે આ મધમાખી ઉછેર કેન્દ્રમાં આવી રીતના એક બોક્સની અંદર છે ને 7 થી 8 કૂડા હોય છે. હવે હું તમને સમજાવું કે મધમાખી છે ને એ આ તલના ફૂલનું નેક્ટર લઈ, આ તલના ફૂલનો રસ લઈ અને આ જગ્યાએ જો ભેગો કરે છે. જો આખા આમાં નેક્ટર મધમાખી છે ને એ ભેગું કરે આખા દિવસ દરમિયાન, અને પછી રાતના ટાઈમમાં મધમાખી આ નેક્ટરને છે ને પોતાની પાંખોની હીટથી ગરમ કરે અને એમાંથી તમને છે ને આપણે નેચરલ હની બની જાય. જો તમે પૂરું આખી જગ્યામાં મધમાખીએ મધ ભરી અને સીલ કરી દીધું છે. હવે હું તમને આગળની પ્રોસેસ દેખાડું કે આમાંથી મધમાખીને નુકસાન કર્યા વગર અહિંસક રીતે કઈ રીતના આપણે શુદ્ધ મધ મેળવીએ છીએ એ તમને આગળની પ્રોસેસ દેખાડું. હવે આપણે એક એક પૂડા સાફ કરશું મધમાખીના અને પછી તમને પ્રોસેસ કન્ટિન્યુ કરું. હાલો મોટા ભાઈ, કરો જોઈએ સાફ. જો મધમાખીને બધી પાછી અંદર બેસાડી દીધી આપણે. હવે જુઓ તમે, આપણો પૂડો આખો સાફ થઈ ગયો. જો આપણે એક એક સાફ કરતા જઈએ. આમાં ઉપરના ભાગમાં તમને દેખાય છે ને આ બધું મધ છે. મધમાખી એ બધું મધ છે ને જો સીલ કરી દીધું છે ઉપરના ભાગમાં. જો મોટા ભાઈ, આપણે આ 10 થી મધમાખીનો પૂડો સાફ કરી અને આપણા બોક્સમાં રાખીએ છીએ. હવે આ પૂડાની અંદર કોઈ પણ જાતની મધમાખી કે કાંઈ નથી. આમાં જો ખાલી મધ જ છે. જો આ દેખાય છે, મધમાખી એ મધ સીલ કરી દીધું છે મીણથી. હવે આપણે હની હાર્વેસ્ટિંગ રૂમમાં જઈ અને આપણે આને હનીને હાર્વેસ્ટ કરશું. જો મોટા ભાઈ, આપણે એમાંથી બહારથી પૂડા સાફ કરી અને અહીં અંદર લઈ આવ્યા. હવે આમાં આ પૂડામાં જો અહીં મધમાખીએ મધ ભરી અને સીલ કરી દીધા છે. હવે આપણે આ મધને હાર્વેસ્ટ કરશું, શુદ્ધ અને 100% ઓરિજિનલ મધને હાર્વેસ્ટ કરશું. આમાં આપણે શું કરશું કે ઉપરનું સીલ છે ને એ થોડું થોડું આપણે ખોલી નાખશું. જો અંદર તમને દેખાણું હની પ્યોર એન્ડ નેચરલ. જો આ શુદ્ધ મધ. જો આ બધું શુદ્ધ મધ. હવે આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સથી આપણે હની મેળવશું. આ પૂડાને કંઈ નહીં, ખાલી આની અંદરથી શુદ્ધ મધ નીકળી જશે. અંદર ના ઉતરે. હાલો પૂડા બધે રાખો. બસ હવે આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સના મદદથી મધ બધું આપણી આ ટેન્કમાં આવી જશે અને પૂડા સહી સલામત પાછા મળી જશે. આમાંથી જો બધું શુદ્ધ મધ આપણે ટેન્કની અંદર આવી ગયું છે. હવે આપણે આ પૂડા પાછા મધમાખીને આપી દેશું. એટલે મધમાખી શું કરશે કે આ જે ખાલી જગ્યા છે એમાં તલના ફૂલનું નેક્ટર લઈ અને આમાં નેક્ટર પાછું મધમાખી ફિલ કરવા માંડશે અને રાતના ટાઈમમાં આ નેક્ટરને એ ગરમ કરશે એટલે આપને શુદ્ધ મધ પાછું 15 થી 20 દિવસ પછી પાછું મળશે.